દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં મહિલાના મોત મામલે આરોપ. ગોધરાની મહિલા છેલ્લા કેટલાય દિવસોથી ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી. ઝાયડસમાં મહિલાના પેટના ભાગે 2 વખત ઓપરેશન કરાયા હતા. ઓપરેશન બાદ મહિલાને આઈસીયુમાં રાખવામાં આવી હતી. આઈસીયુમાં છેલ્લા કેટલાય દિવસથી મહિલા સારવાર લઈ રહી હતી. મહિલાનું આજે મોત નીપજતા પરિવારમાં માતમ છવાયો હતો. મહિલાના મોતના મામલે હોસ્પિટલના અધિકારીઓને પૂછતા તેમની ભૂલના કારણે મહિલાનું મોત થયું હોવાનું પરિવારે આરોપ મૂકી જણાવ્યું હતું. પરિવાર મહિલાની ડેડ બોડી ન સ્વીકારી જવાબદાર ડોક્ટરો સામે કાર્યવાહી કરવાની માંગ પર અડ્યો. ઝાયડસના જવાબદાર ડોક્ટરોએ મહિલાના મોત મામલે લાગેલા આરોપો નકાર્યા. ઝાયડસ હોસ્પિટલે મહિલાની ડેડ બોડીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સમગ્ર મામલો જાણવા મળશે તેવું ડોક્ટરે જણાવ્યું. મહિલાના મોત મામલે પરિવારનો હોસ્પિટલમાં આક્રંદ. શિખાઉ ડોક્ટરોની લાપરવાહીના કારણે મહિલાનું મોત થયું હોવાના પરિવારના આક્ષેપ. એમને પાણીની ગાંઠનું ઓપરેશન કરાવવા માટે અમે ઝાયડસમાં લાયા. એમને 16 તારીખનું એમના ઓપરેશન થયું ને પછી એમને એકદમ પેટમાં તકલીફ થવા માંડી, તો પેટ ફૂલવા માંડ્યું. તો અમે એમ કીધું કે આ પેટ કેમ ફૂલે છે? ઓપરેશન કરાયા પછી પેટ તો ના ફૂલવું જોઈએ ને. તો આ લોકોએ સીટી સ્કેન કર્યું, સોનોગ્રાફી કરી, એમાં ખબર પડી કે આંતરડા પર આ લોકોએ કટ મારી દીધો છે ઓપરેશન કરતી ઘડી, તો એનું ઓપરેશન કરવું પડશે. આ લોકોએ કબૂલ કર્યું છે કે હા અમારાથી જ કટ પાગ્યો છે. પછી ઓપરેશન કર્યું ત્યારે ખબર પડી કે 4 કટ મારી દીધા છે. એનું ઓપરેશન કર્યું ને ઓપરેશન કર્યા પછી ડાયરેક્ટ જ એમને આઈસીયુમાં જ ભરતી કરી દીધા ને વેન્ટિલેટર પર મૂકી દીધા. આ દિન સુધી વેન્ટિલેટર ને આજે કહે છે કે એમનું અવસાન થઈ ગયું. તો અમારે શું કરવાનું? એમના 3 બાળકો નાના છે. બાપ 7 વર્ષ પહેલા ગુજરી ગયા ને માં આજે ગુજરી ગયા. બાળક અનાથ થઈ ગયા. એમનું કોણ છે આ દુનિયામાં? બાપડા કોઈને અનાથ થઈ ગયા. બાપ બે જ. અમારો ન્યાય જોઈએ છે. બાળકોને માં કોણ લાવશે? બાપ કોણ આવશે એમના માટે? એમનું કોણ આ દુનિયામાં? અમારે તો ન્યાય જોઈએ છે બસ. નૈના બેન હાથે જે અન્યાય થયો છે એ ન્યાય જોઈએ છે અમારે તો બસ. અમારા સીઓ જોડે વાત થઈ હતી તો સીઓ એ કીધું કે હા અમારા સ્ટાફથી જ ભૂલ થઈ છે એવું એમને કબૂલ કર્યું હતું કે હા અમારા સ્ટાફથી ભૂલ થઈ છે એવું કબૂલ કર્યું હતું. બસ હવે આગળ એની કાર્યવાહી ફરિયાદ કરવાની. કોણે ઓપરેશન કર્યું ને કોણે આ હાલત ઉપર લાવી દીધા? बस हमारा तो न्याय जो है 10 तारीख को जो है वो हमारे हॉस्पिटल में एडमिट हुई और 16 तारीख को उनका जो है ऑपरेशन किया जाना था और ऑपरेशन हुआ. उस ऑपरेशन के बाद 6 दिन के बाद जो है ऐसा लगा कि जो है ऑपरेशन में कुछ एक प्रॉब्लम हो रही है, पोस्ट ऑपरेटिव कॉम्प्लिकेशन हो रही है. उसके लिए जो है हम लोग ने जो है 22 तारीख को जो है दूसरी बार ऑपरेशन किया. उसके बाद पेशेंट जो है दूसरी बार ऑपरेशन करने के बाद बिल्कुल स्टेबल था. 4 तारीख तक जो है बिल्कुल स्टेबल था, सब कुछ बढ़िया से था. और हम लोग ने जो है 5 तारीख को सडनली उनका जो है हार्ट रेट, बीपी और जो है शुगर वो लो हो गया, जिसको हमारे डॉक्टर ने बढ़िया से संभाला. लेकिन सब कुछ करते हुए भी शाम तक उनकी जो है वो पेशेंट कोलैप्स कर गई. और ये आधार जो है निराधार है कि कुछ डॉक्टर से इंजरी हुई है. हमारी जांच चल रही है, हॉस्पिटल की अपनी जांच है और वो जांच आने के बाद सत्य सबके सामने आएगा. तो जो है ઝાયડસ हमेशा से सेवा करता आया है दाहोद जिला की और आगे भी करता रहेगा. सर, परिवार का ऐसा आरोप है कि आपके सीईओ है, उन्होंने कबूल करा है कि ये पेशेंट हमारे डॉक्टरों की गलती की वजह से डेथ हुई. ये आधिकारिक सूचना नहीं है. सर, दूसरा भी आरोप है कि बहुत दिनों से इनको आईसीयू में रखा गया था और आज मृत घोषित करा. नहीं, इनको हर स्टेज पर पूरी जानकारी दी जा रही थी कि पेशेंट का कंडीशन कहाँ है. डेट 1 से जो है जैसी भी स्थिति रही है उनको रेगुलर बेसिस पे जो है उनको पेशेंट के परिस्थिति के बारे में बताया जा रहा था, जो हमारे ઝાયડસ हॉस्पिटल का नियम है.